ચાલો દોસ્તો, તો આજે આપણા ઘરે સદગુરુ મહારાજનો સત્સંગ હતો. તો તમે જોવો સત્સંગ અને તમને મજા આવે તો સત્સંગના પાઠ આવશે, 2-3 આવશે. કેમ કે રોજ સત્સંગના જ પાઠ આવે છે. કેમ કે આપણે બીજું સત્સંગ રાખી દીધું અને બધું સમજાવે છે બહુ મસ્ત. આમ બધું સાંભળવા જેવું આવે છે. તો તમે પણ સાંભળો. આજે પરવડી ગામમાં પરમ વંદની ભાઈ અમિતભાઈ ગુજરાતી, જેને આંગણે સદગુરુની દયાથી આપણે આ સત્સંગ કરી રહ્યા છીએ. ભાગ્યશાળી એ માણસ કહેવાય જે સત્સંગમાં જાય છે, અને ભાગ્યશાળી એ માણસ કહેવાય જેને ઘરે સત્સંગ થાય છે. આ સત્સંગ આખા બ્રહ્માંડની અંદર પવિત્રમાં પવિત્ર કરનાર કોઈ વસ્તુ હોય તો એ સત્સંગ છે. કારણ કે દુનિયામાં જે પણ બધું ચાલે છે માણસના મનને આધારે ચાલે છે. આપણું ઘર બહાર ચાલે એ આપણા મનને આધારે ચાલે. મોટા મનની વો આવે તો પરિવાર આખાને હાંચવી લે, સહન કરી લે, ઘર બાંધી લે. મનને આધારે બધું હાલે. કોઈનો ધંધો હાલતો હોય, મોટા મનનો માણસ હોય તો એનો ધંધો હાલે, એનું વાહન હાલે, દુકાન હાલે. મનને આધારે બધું હાલે છે. તો મનને પોષણ આપવા વાળું શું છે? આપણા મનને પોષણ આપવા વાળું શું છે? જો આપણે સવારથી અત્યાર સુધી કેટલું ખાઈ બેઠા. કોઈ દૂધ પીધું, કોઈ લીંબુ શરબત પીધા, કોઈ ફ્રૂટ ખાધા, કોઈ કાજુ બદામ ખાધા, કોઈ રોટલા ખાધા. શું કામે? આપણા શરીરને પોષણ આપે, આપણા શરીરમાં પોષણ મળે. તો આ જે પાણી છે, અન્ન છે, હવા છે, આ તો આપણા શરીરને પોષણ આપે. પણ જીવન જીવવા માટે શરીર કરતા વધારે મનની જરૂર છે. મનને પોષણ આપે એના માટે તમે શું કર્યું? મનને પોષણ આપે એવું કોઈ સ્થાન હોય તો એ છે સંતોનો સંગ, સાધુ મહાપુરુષનો સંગ. કબીર સાહેબે એક પદ લખ્યું, સત્સંગનો રસ ચાખ પ્રાણિયા, સત્સંગનો રસ ચાખ. આ સત્સંગથી તો એ પલમાં મુક્તિ, વેદ પુરે એની શાખ પ્રાણિયા, સત્સંગનો રસ ચાખ. હે પ્રાણિયા, તારા જીવનમાં તું સત્સંગનો રસ ચાખ. સત્સંગથી પલમાં મુક્તિ. જે બંધન છે, જે આધિ છે, વ્યાધિ છે, ઉપાધિ છે, આમાંથી મુક્ત કરનારું પવિત્રમાં પવિત્ર સ્થાન છે સંત મહાત્માઓનો સંગ, સાધુ પુરુષનો સંગ. જેના જીવનની અંદર પુણ્ય વધે ને એ સાધુના સંગમાં જઈ શકે. પુણ્યનું બળ હોય એ સત્સંગની અંદર આવી હવે. ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે, હે અર્જુન, જે માણસના પાપ વધે ને એના મનમાં હું આવતો નથી. કારણ કે એના પાપ એટલા વધેલા છે. તો એના મનમાં ભગવાન કે હું ક્યારે આવું નહીં. પણ જેના જીવનમાં પુણ્ય વધે, એને જીવનમાં કોઈ સંતોનો સંગ મળે, એને ભગવાનની વાત ગમે, એ ભગવાનનું ભજન કરે, એને સત્સંગમાં રુચિ થાય, એ સત્સંગમાં બેહે, એનું મન સત્સંગની અંદર લાગે. નહીં તો આખી જિંદગી કામ કાજ ધંધો, જન્મા પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મરમ,
અને કોળિયો એક રોટલા માટે તે કરોડો બાંધ્યા કરે. આખી જિંદગી એમાં ને એમાં વહી જાય. જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી એમાં ને એમાં. આમ કરશું, આમ કરશું, આમ કરશું, છેલ્લે હાથમાં કઈ આવે નહીં. અરે માણસ સાણા, જિંદગીમાં કેટલું કમાણા, જ્યાંને ત્યાંથી ભેગા કર્યા નાણા, અંતે આપ્યા ખાલી લાકડા સાણા. અંતે ખાલી લાકડા સાણા. કેટલા કેટલા મનની અંદર કલ્પના કરીને ઘોડા દોડાવે, અંતે કાંઈ મળતું નથી. પેલાના સમયમાં માણસ મજૂરીએ જતા તો મોટા મોટા શેઠ હતા ને, એ કામ કરવા હાટુ માણસને લઈ જાય. તો એક ઘીનો વેપારી હતો. તો એણે કીધું કે ગીરમાં ઘીનો ઘડો લેવા જવું છે માલધારી ત્યાં, તું મારે ત્યાં દાડી આવે. તો એનો મજૂર હતો, એણે કીધું કે ભાઈ 3 દીથી આ બજારમાં બેહું, કોઈ દાડીએ લઈ નથી જતું અને બહુ પૈસાની જરૂર છે શેઠ, લઈ જાવ તો સારું. શેઠ કે હાલ કેટલા રૂપિયા લઈ? કે 3 રૂપિયા લઉં. શેઠ કે 3 રૂપિયા ન હોય એ સમયમાં, કે 18 રૂપિયા આપે. એ કાંઈ વાંધો નહીં શેઠ, 18 તો 18 હાલો. ગીરના નેહડામાં ગયા, ઘીનું હાટું કર્યું, 25-30 કિલોનો ઘીનો માટીનો ઘડો માથે ચડાવ્યો, અંબોળો કર્યો, ટુવાલની અડધી ડોણી કરી, માથે ઘડો ચડાવ્યો. શેઠ મોર આયલા જાય, ઓલો વાહે ધીરે 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 આયલો જાય, પણ મનમાં હરખાય. કે આ જ 18 રૂપિયા આવે ને એટલે હવે આ મજૂરી મૂકી દેવી. આ 18 રૂપિયા આવી જાય એટલે આ મજૂરી મૂકી દેવી. અને આ 18 રૂપિયામાંથી મુરગીના બચ્ચા લેવા. 18 રૂપિયાના 10 બચ્ચા આવશે. અને પછી મુરગીના બચ્ચાને એટલા દાણા ખવડાવવા અને એવું પાણી પાવું અને એવા તાજા કરવા, એ મોટા થાય એટલે એમાંથી બીજા ઈંડા થાય, અને ઈ ઈંડા થાય એમાંથી બીજી મુરગી થાય, એમ કરી કરીને 100 મુરગી કરવી. અને 100 મુરગી થઈ જાય પછી એને એટલી હાંસવી કે એમાંથી બીજી મુરગી થાય, 500 મુરગી કરવી, એમાંથી 1000 મુરગી કરવી, અને પછી એક આરે હામટી 1000 મુરગી વેચી દેવી, એટલે હામટા રૂપિયા આવે, અને પછી એક પાડી લેવી. પેલો શેઠ મોરમાં આવેલો જાય, માથે ઘીનો ઘડો, અને મનમાં આવી કલ્પના કરતો કે પછી એવી પાડી ગામમાંથી ગોતવી, ધોરું ટીલું હોય, વાહે પૂછડું હોય, નવસંદરી હોય, ધોરી ખરિયું હોય, કાન નમણા કાન હોય, આવી પાડી કે ગોતવી, અને પછી પાડીને એવી હાંસવી, એવી ધમારવી, અને સણિયારમાં સરવા લઈ જાવી, અને એવી તાજી કરવી, અને મોટી થાય, અને એની પાછી બીજી પાડી આવે, અને દૂધ આવે, અને દૂધનો ધંધો કરવો, અને એમાંથી પૈસા આવે, અને પાછી બીજી પાડી લેવી, અને એમાંથી બીજી પાડી આવે, અને એમ કરીને 100 ભેગું કરવી. અને પછી 100 ભેગું થાય એટલે એક આરે 100 ભેગું વેચી દેવી, અને પછી 2 વીઘા જમીન લેવી. અને 2 વીઘા જમીન આવે ને એટલે અમિતભાઈ ને બેન ને કોઈને નવરા નથી રહેવા દેવા. 5 વીઘામાં ઉઠાડી બાજરાના રોટલા, ડુંગળીનું શાક, કાશી કઢીનું ભાત બાંધી, અને આખા ઘરને વાડીએ ઉપાડવા, દાંતેડીથી નીંદા કરે, ખાડા ખોદા કરે, જાર વાવે, બાજરો વાવે, કપા બીટી વાવો, અને એમાંથી પૈસા થાય, બીજી 2 વીઘા જમીન લેવી, અને એમ કરતા કરતા 10 વીઘા જમીન થાય એટલે 10 વીઘાનું આખું ખેતર વેચી અને સુરતમાં કારખાનું લેવું. અને પછી કારખાનું થાય, અને પછી ઘરવાળીને છોકરાઓને બધીને કારખાનામાં લઈ જવા, અને બધીને કામ ધંધે વરગાડવા, અને પછી આમ કાચની ઓફિસ કરવી, અને આવી કાળી ખુરશી કરવી, અને ખુરશી ઉપર બેઠો આમ પગ હલાવું, આમ પગ હલાવા ગયો ને ઘડો પડે ધણી દેન પછી 30 કિલો ઘી બધું ઢોરાઈ ગયું. ઓલો શેઠે વાહે જોયું, એ ભગત, આ મોંઘા ભાવનું ઘી ઢોરી નાખ્યું, હવે તારે 2 વર્ષ મારા ભેગી મજૂરી કરવી, 2 વર્ષ 1 રૂપિયો નહીં આપે.
આપણું આવું છે કે આ ઈંટુવાળા મકાન વયા જાય, આમાં લાદી થઈ જાય, પછી ભજન કરશું, પછી સત્સંગ કરશું, દીકરા ભણી જાય, દીકરીઓ ભણી જાય, આમાં ને આમાં આપણી આખી વિચારોમાં ને વિચારોમાં જિંદગી વહી જાય. સંતોનો સંગ થાય તો આપણને ખ્યાલ આવે કે આ બધું તો કરવાનું છે અને હારે હારે ભજને કરવાનું છે. આ જે આપણે જીવીએ ને એ તો જીવવાનું છે, કામ ધંધો તો કરવાનું છે, વ્યવહારમાં રહેવાનું છે, સમાજમાં રહેવાનું, પણ હારે હારે ભજન કરવાનું છે. આના ભેગું જ કરવાનું છે, કાંઈ નોખું પછી ન થાય. તમે આખી જિંદગી ભગવાનની ટેવ નથી પાડી અને તમે એમ કહો કે ગલઢા થઈને માળા જપશો, એ માળા તો ખાલી દેખાતી જ હોય, પણ સવારમાં ઉઠીને ડોહી વિચાર કરે, હા મારા દીકરાની બહુ આજ નવો હાડલો પહેરીને ક્યાં જાય? તમને એમ લાગે કે માળી તો રામ રામ કરતા હશે, કે આ તો હજી હમણાં 8 દી પહેલા ગઈ હતી અને આજ પાછી હાડી પહેરી, અમને તો કહેતી નથી ને ક્યાં જાય? મંચુરિયમ ખાવા જતી છે હરિભાઈ. એ માળા બાળા ન થતી હોય, એમાં એમ જ હાલતું. આ તો નાનપણથી ભગવાનનું ભજન કરે, નાનપણથી સત્સંગમાં બેહે, નાનપણથી ગુરુનો સંગ કરે. છે પહેલો પાઠ. જો આ પાઠ તમને ગમ્યો હોય પણ તો બીજો પાઠ જોવાનું પણ ભૂલતા નહીં. હજી પણ બીજો પાઠે આવશે આનો, અને આની પછી ત્રીજો પાઠે આવશે, ચોથો પાઠે આવશે અને 5મો પાઠે આવશે. એટલે કાંઈ નહીં, જો આમાં સાંભળવા જેવું છે સાંભળજો અને બજાવી જો બીજા પાઠમાં.